કેપ્સિકમ મરચાંનું શાક બનાવવાની રેસીપી. સૌપ્રથમ 3 ટામેટાની પ્યુરી લઈ લઈશું, 2 થી 3 ડુંગળી અને 2 કેપ્સિકમ મોટા મરચાં ચોરસ શેપમાં આપણે કટ કરી લઈશું. આદુ લસણ મરચાંની પેસ્ટ લઈ લઈશું અને પંજાબી શાકનો મસાલો લઈ લઈશું. ત્યારબાદ એક પેનમાં 2 થી 3 પાવરા તેલ મૂકી તેમાં મરચાં અને ડુંગળીના કટકા કરેલા હતા એ સાતડી લઈશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ત્યારબાદ 1 ચમચી તીખાની ભૂકી એડ કરીશું. તેને 2 મિનિટ માટે ગેસ પર ચડવા દઈશું. ત્યારબાદ એ ગેસ બંધ કરી અને એક નવા પેનમાં 2 મોટા ચમચા તેલ એડ કરીશું. તેલ આવી જાય એટલે એમાં 1 ચમચી હિંગ એડ કરીશું. ત્યારબાદ આદુ લસણ અને મરચાંની જે પેસ્ટ બનાવેલી હતી તે 3 ચમચી એડ કરીશું અને ટામેટાની પ્યુરી જે બનાવી હતી એ એડ કરીશું બધી, અને તેલ છૂટું પડે ત્યાં સુધી 2 મિનિટ ચડવા દઈશું. પછી તેમાં હળદર 1 ચમચી, મરચું 2 થી 3 ચમચી, એ બધું મિક્સ કરીને પાછું 2 થી 3 મિનિટ માટે એને ચડવા દઈશું. અને પછી ત્યારબાદ પંજાબી શાકનો જે મસાલો છે એમાં થોડુંક પાણી એડ કરીશું અને એને મિક્સ કરી લઈશું સારી રીતે. તેની પ્યુરી વ્યવસ્થિત રીતે રેડી થઈ જાય ત્યારબાદ જે આપણે હમણાં ચડવા મૂકેલું એમાં એ પંજાબી શાકની ગ્રેવી એડ કરી દઈશું અને પાછું 2 થી 3 મિનિટ માટે એને ચડવા દઈશું. પછી જે આપણે કેપ્સિકમ મરચાં અને ડુંગળી સાતળેલા હતા તીખાની ભૂકી અને મીઠું નાખીને એ એમાં એડ કરી દઈશું. ત્યારબાદ તમે ઈચ્છો તો બટર નાખી શકો અથવા તો ઘરે બનાવેલી મલાઈ પણ એડ કરી શકો છેલ્લે સર્વિંગ માટે. તો તૈયાર છે આપણું ગરમા ગરમ કેપ્સિકમ મરચાંનું શાક.